મિત્રો, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધી રહેલા વૈશ્વિક તણાવની સીધી અસર હવે સામાન્ય નાગરિકોના આર્થિક બજેટ પર પડવાની છે. ઇઝરાયલે લેબનાનની રાજધાની બેરૂત પર ભીષણ હુમલો કર્યો હતો. ઈરાને અગાઉથી ચેતવણી આપી હતી કે જો બેરૂત પર હુમલો થશે તો તેઓ વળતો પ્રહાર કરશે. ઈરાને ઇઝરાયલ પર મિસાઇલ હુમલો કરતા જ વૈશ્વિક બજારો પત્તાની મહેલની જેમ તૂટી પડ્યા. આંતરરાષ્ટ્રીય નાણાકીય બજારમાં આ સ્થિતિને બ્લડ બાથ એટલે કે ભારે વેચવાલી અને આર્થિક નુકસાન તરીકે જોવામાં આવે છે. વૈશ્વિક બજારોની શરૂઆત પૂર્વના દેશો જેવા કે જાપાન અને સાઉથ કોરિયાથી થાય છે. આજે સવારે બજાર ખુલતાની સાથે જ સાઉથ કોરિયાનું મુખ્ય શેર બજાર, જેને કોમ્પી કહેવામાં આવે છે, તે 9% જેટલું ક્રેશ થઈ ગયું હતું. સાઉથ કોરિયા પર આજે આખી દુનિયા ઇલેક્ટ્રોનિક ટેકનોલોજી અને ફેશન ગુડની આયાત નિકાસ માટે નિર્ભર છે. ત્યાંના બજારમાં આટલો મોટો ઘટાડો એ વૈશ્વિક આર્થિક મંદીનો સ્પષ્ટ સંકેત છે. નમસ્કાર મિત્રો, હું છું દિનેશ ઝાલા અને વિડીયોમાં આગળ વધતા પહેલા હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો તુરંત કરી લેજો, કારણ કે આ ચેનલ પર તમને આંતરરાષ્ટ્રીય અને ભારતીય રાજનીતિ સાથે જોડાયેલા નિષ્પક્ષ અને સાચી માહિતી અને એપિસોડ પ્રોવાઈડ કરવામાં આવે છે. મિત્રો, ભારતીય શેર બજાર પણ આર્થિક સંકટથી બચી શકતું નથી. ભારતીય બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ 50 પોઈન્ટ ગગડીને 73,700 ની સપાટી પર આવી ગયો હતો. તેની સાથે નિફ્ટી પણ 200 પોઈન્ટ તૂટીને 23,200 ની સપાટી પર કારોબાર કરવા લાગ્યો હતો. બજાર ખુલતાની સાથે જ આઈટી સેક્ટર, મેટલ અને રિયાલિટી શેરોમાં રોકાણકારોએ મોટા પાયે વેચવાલી શરૂ કરી દીધી હતી. આ પરિસ્થિતિ ભારતના દરેક રોકાણકારો અને સામાન્ય નાગરિકો માટે એક બહુ મોટી ખતરાની ઘંટી છે. યુદ્ધની શરૂઆત થતાં જ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ એટલે કે ક્રૂડ ઓઇલની કિંમતોમાં પણ અચાનક મોટો ઉછાળો આવ્યો છે. ભારતમાં ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં પણ તાજેતરમાં જ 23 રૂપિયાનો તોતિંગ વધારો કરવામાં આવ્યો હતો. આ યુદ્ધની આર્થિક માર હવે સીધી સામાન્ય માણસના રસોડા સુધી પહોંચી ગઈ છે. ક્રૂડ ઓઇલ મોંઘું થવાના કારણે ટ્રાન્સપોર્ટ કોસ્ટ એટલે કે માલ સામાનની હેરાફેરીનો ખર્ચ ઝડપથી વધી રહ્યો છે. ટ્રાન્સપોર્ટ ખર્ચ વધવાની સાથે જ ખાવા પીવાની ચીજોને પણ તમામ દૈનિક વસ્તુ મોંઘી થવાની છે તેવા પણ સંકેત મળી રહ્યા છે. ભારત પોતાની કુલ જરૂરિયાતનું 80% જેટલું ક્રૂડ ઓઇલ વિદેશોથી આયાત કરે છે. જો આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવ નિયંત્રણ બહાર જશે તો દેશમાં મોંઘવારીને રોકવી મુશ્કેલ બની જશે. શેર બજારમાં અત્યારે સેન્સેક્સ અને નિફ્ટી સતત માઇનસમાં ટ્રેડ કરી રહ્યા છે તેવા પણ સમાચાર આંતરરાષ્ટ્રીય મીડિયામાં અને ભારતીય મીડિયામાં સામે આવ્યા છે. આ યુદ્ધ માત્ર સરહદ પૂરતું જ સીમિત નથી રહ્યું, પરંતુ તે વૈશ્વિક અર્થતંત્રને બરબાદ કરી રહ્યું છે. વૈશ્વિક અર્થતંત્ર પર આ યુદ્ધની નકારાત્મક અસરો હવે વધુ ઘેરી બનતી જાય છે. સાઉથ કોરિયાનું બજાર શરૂઆતમાં જ 9% તૂટ્યા બાદ દિવસના અંતે 5%ના ભારે નુકસાન સાથે બંધ થયું હતું, એટલે કે ક્લોઝ થયું હતું. જાપાનનું મુખ્ય બજાર, જેમને નિકી કહેવામાં આવે છે, તે પણ 3.83% જેટલું ગગડી ગયું છે. હોંગકોંગના બજારમાં પણ 1% થી વધુનો ઘટાડો નોંધાયો છે. આ માત્ર એશિયા પૂરતું સીમિત નથી. ગયા શુક્રવારે અમેરિકાનું બજાર પણ ભારે નુકસાન સાથે ક્લોઝ થયું હતું. અમેરિકાની આ મંદી અને સોમવારે સવારે શરૂ થયેલા હુમલાએ વૈશ્વિક અર્થતંત્ર માટે કરતા કાર વેતા જેવું કામ કર્યું છે. ભારતીય બજારમાંથી વિદેશી રોકાણકારો એટલે કે એફઆઈઆઈ સતત પોતાનું નાણું પાછું ખેંચી રહ્યા છે. ડોલર સામે રૂપિયો નબળો પડતા વિદેશી રોકાણકારો ભારતમાં નવું રોકાણ કરવાથી ડરી રહ્યા છે. પરિણામે ભારતમાં ડોલરની અછત ઊભી થઈ રહી છે અને આપણી તિજોરીમાંથી ડોલર બહાર જઈ રહ્યા છે. ભારતીય કંપનીઓની વાત કરીએ તો મિત્રો, અદાણી એન્ટરપ્રાઇઝ અને અદાણી પોર્ટના શેરોમાં થોડો નફો જોવા મળ્યો છે તેવા પણ સમાચાર સામે આવ્યા છે. પરંતુ વિપ્રો, હેડાલ્ટો અને ટ્રેન્ડ જેવી મોટી કંપનીઓના શેર સીધા નીચે બેસી ગયા હતા. આ નુકસાન આગામી દિવસોમાં હજુ વધુ વધી શકે છે તેવા પણ એંધાણ સેવાઈ રહ્યા છે. ડીઝલ અને પેટ્રોલના ભાવ વધવાના કારણે દૂધ, શાકભાજી અને ફળો જેવી રોજિંદી ચીજો મોંઘી થઈ રહી છે. સરકાર તરફથી કોઈ મોટી રાહતની આશા નથી, કારણ કે ક્રૂડ ઓઇલના આંતરરાષ્ટ્રીય ભાવ હવે સતત ઉપર જવાના છે તેવા પણ સમાચાર મળી રહ્યા છે. આર્થિક સંકટ
લાંબુ ચાલવાના સંકેતો પણ મળી રહ્યા છે. તમને જણાવી દે કે ઈરાન આ યુદ્ધ ઈચ્છતું નથી. જ્યારે પાકિસ્તાનના આંતરિક બાબતોના મંત્રી તહેરાન પહોંચ્યા હતા ત્યારે શાંતિની વાતચીત શરૂ થવાની આશા હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ નિવેદન આપી રહ્યા હતા કે વાટાઘાટો ચાલી રહી છે અને કોઈ પોઝિટિવ પરિણામ આવી શકે છે. પરંતુ ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ આ ડીલ થાય તે ઈચ્છતા નહોતા. કરારની વાતચીત ચાલી રહી હતી. તે જ સમયે ઇઝરાયલે દક્ષિણ બેરુત પર જોરદાર હુમલો કરી દીધો. આ હુમલાએ શાંતિની તમામ આશાઓ પર પાણી ફેરવી દીધું છે. આ હુમલાના 4 દિવસ પહેલા જ ઈરાને ઇઝરાયલને સ્પષ્ટ ચેતવણી આપી હતી કે જો બેરુત પર હુમલો થશે તો તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે. આ સ્થિતિને રોકવા માટે ડોનાલ્ડ ટ્રમ્પે નેતન્યાહુને ફોન કર્યો હતો. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર ખુલ્લેઆમ લખ્યું હતું કે કોઈ પણ ઇઝરાયેલી સૈનિક બેરુત પર નહીં જાય અને હિઝબુલ્લા સાથે વાતચીત ચાલુ છે. પરંતુ નેતન્યાહુએ ઈરાનને આ યુદ્ધમાં ખેંચવા માટે જાણી જોઈને આ હુમલો કર્યો છે. મિત્રો, વૈશ્વિક આર્થિક કટોકટીના સમયે કોઈ પણ સરકાર તમારા અંગત બજેટને સંભાળવા આગળ નહીં આવે. તમારે તમારું અર્થશાસ્ત્ર પોતે જ સંભાળવું પડશે. વધુ વળતર મેળવવાની લાલચમાં અત્યારે મોટી મૂડી ગુમાવવાનું જોખમ ન લેવું જોઈએ. તેઓ પણ સલાહો એક્સપર્ટ દ્વારા આપવામાં આવી રહી છે. મિડલ ઇસ્ટમાં એક રાતમાં આખી પરિસ્થિતિ અને સમીકરણો બદલાઈ રહ્યા છે, જેની સીધી અસર બજારના સેન્ટિમેન્ટ પર પડી રહી છે. આ એપિસોડને લઈને તમારું શું કહેવું છે? કમેન્ટ કરી જરૂર જણાવજો. અને આવી વધુ રસપ્રદ અને ઇન્ટરેસ્ટિંગ આંતરરાષ્ટ્રીય યુદ્ધ સાથે જોડાયેલી અને ભારતીય રાજનીતિ સાથે જોડાયેલી માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. બેલ આઇકન પર ક્લિક જરૂર કરી દેજો, જેથી નવા એપિસોડની નોટિફિકેશન તમને મળતી રહે. જય હિન્દ.